નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું કહે છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? કેવો રહેશે આજે ગ્રહોનું અનુમાન? ત્યારે આજ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ। અને આની અંદર આપણે દિવસનું પંચાંગ જાણતા હોઈએ છીએ, સાથે દિવસનો વિશેષ મહિમા કયો રહ્યો છે, કેવા શુભાશુભ મુહૂર્તો છે, અને સાથે આપણે મહામંત્ર પણ જાણવાના છે કાર્યક્રમના અંતમાં। જે મહામંત્રના આજ માટે જાપ કરશો તો વિશેષ ફળદાયી રહેવાનું છે। આ તમામ માહિતી આપણા કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ, અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું ને સૌપ્રથમ આપણે જાણવાના છે આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। અતુલિત બલધામમ હેમ શૈલાબદેહમ ગિરવદિવ્યાનમ સર્વકાર્યમ મનોરથમ સિકાર્ય સિદ્ધ્યર્થમ શ્રી ભક્તવત્સલ હનુમંતમ ધ્યાયેત। હનુમંત પરમાત્મને નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 10 ઓગસ્ટ 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ શુક્લ છઠ થઈ રહી છે, અર્થાત શ્રાવણ સુદ આજે છઠ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે। આજનું કરણ છે એ કૌલવ કરણ છે। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં છે, અર્થાત જે બાળકો આજે અવતરિત થાય એની જન્મ રાશિ કન્યા રહેશે। જેના વર્ણના અક્ષરો બનશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવ રહી શકે। આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની જો વાત કરીએ તો આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 15 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 14 મિનિટે રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આશુતોષજીએ દિવસનું પંચાંગ જણાવી દીધું આપે, અને હવે વાત કરીશું આપણે દિવસના પંચાંગ બાદ કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવે, અને કયા રીતે આજનો દિવસ વિશેષ બની રહ્યો છે તે પણ આપણે જાણીશું। જી અવશ્ય। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જ વાત કરીએ તો આજે સૌથી પહેલાં રાહુ કાલમ રહેશે। સવારે 9 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમ એ દૂષિત મુહૂર્ત છે, એમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ। ત્યારબાદ અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક ને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 મિનિટ સુધી રહેશે। વાત કરીએ આજના દિવસના શુદ્ધ મુહૂર્ત વિજય મુહૂર્તની, જે બપોરે 2 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 50 મિનિટ સુધી રહેશે। આ સાથે આજે શ્રાવણ માસનો શનિવાર, શ્રાવણના શનિવારે અસ્વસ્થ મારુતિ પૂજન કરવામાં આવતું હોય છે, અર્થાત પીપળાના વૃક્ષ નીચે હનુમાનજી મહારાજની આરાધના કરવી સમસ્ત મનોરથોને પૂર્ણ કરવાળી બનતી હોય છે। આપનો શનિ પણ સાનુકૂળ બની શકે। તો આ છે આજના દિવસના મુહૂર્ત અને દિન વિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે માહિતી મેળવી લીધી, અને શુભાશુભ મુહૂર્તો બાદ હવે આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે। રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ છે કે જેનો ઉપયોગ આજ આપ કરશો રાશિ પ્રમાણે તો વિશેષ ફળ આપશે, વધુ શુભ રહેવાનું છે, તે વિશે પણ માહિતી મેળવીશું। અને ત્યારબાદ આપણે મહામંત્ર પણ કાર્યક્રમના અંતમાં આપણે જોતા હોઈએ છીએ, તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો। શરૂઆત કરીએ રાશિફળની ને જાણીએ મેષ રાશિના જાતકોનું રાશિફળ। જી અવશ્ય। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો શનિવાર ભાગ્યના સહયોગથી આપ માટે લાભદાયક સાબિત થશે। આજે તમને તમારી મહેનતથી વધુ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। બિઝનેસમાં કોઈ મોટી ડીલ આજે ફાઇનલ થઈ શકે એમ છે। ગ્રહમાન સારા છે। સરકારી ક્ષેત્રના કામકાજમાં આજે સમસ્યાઓ આવશે અને કામ પણ અટકી શકે એવી શક્યતાઓ છે। તો સાથે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકારક રહેશે। જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ આજે થાય એ પ્રકારના ગ્રહમાન છે। આજના દિવસના ઉપાયોની વાત કરીએ તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ। આજે મેષ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે। કોઈ પણ રીતે આનો પ્રયોગ હિતાવહ રહેશે। જાણીશું શું ઉપાય કરીશું। તો આજે જરૂરિયાતમંદોને દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। જી તો મેષ રાશિના જાતકોનું રાશિફળ। મેષ રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના રહેવાના છે આજના દિવસ દરમિયાન તે આપણે જાણી લીધું છે। વાત હવે કરવાના છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું। જે અવશ્ય વૃષભ રાશિ, રાશિ ચક્રની આ બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે। આજે તમને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક પણ મળે એ પ્રકારના ગ્રહમાન છે। આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ આનંદ પણ પ્રાપ્ત કરી શકો છો।
વૈવાહિક જીવન સુખમય આજે રહે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે શત્રુઓથી સાવધાન રહેવાની પણ આપને આવશ્યકતા રહેશે. એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આપનો દિવસ બની રહેશે. વાત કરીશું ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ રહેશે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરવો? તો આજે પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરવી આપના માટે મનોરથ સિદ્ધિકારક સાબિત થશે. જી બિલકુલ. તો આદા વૃષભ રાશિના જાતકોનું રાશિફળ ને કઈ રીતે દિવસ પસાર આપનો કરવો રહેશે અને કઈ રીતે મંગલકારી દિવસ બની રહેશે તે વિશે પણ આપણે જાણી લીધું. વાત મિથુન રાશિની કરીશું કે મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયી સાબિત થશે. અનેક કાર્યોમાં વ્યસ્ત રહેશો તો આજે તમારું કામ બગડી શકે એમ છે, અર્થાત એક સમયે એક કાર્ય કરવું હિતાવ રહેશે. આજે નવી યોજનાઓ મુલતવી રાખવી આપના માટે શુભકારક સાબિત થઈ શકે. જે ચાલુ યોજનાઓ છે એમાં કામ કરવું હિતાવ રહેશે. વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે. આજે રચનાત્મક અને કલાત્મક કાર્યને કરવામાં દિન પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ આપના માટે શુભ રહેશે. વાત કરીએ ઉપાયોની તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે કથ્થઈ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયની તો આજે શિવ ચાલીસાનો પાઠ કરવો અને પીપળાના ઝાડને જળ પણ અર્પણ કરવું આપના માટે હિતાવ રહેશે. જી તો મિથુન રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના છે તે જાણી લીધું છે ને કઈ રીતે દિવસ પસાર થવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. કર્ક રાશિની વાત કરવાના છે હવે કે કર્ક રાશિના જાતકો માટે કેવી રીતે આજે દિવસ મંગલકારી બની રહેશે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણી લઈએ. જી કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ નોકરી અને વ્યવસાય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. આજે તમને નોકરીમાં કેટલાક રસપ્રદ અને રચનાત્મક કાર્ય કરવાની પણ તક પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને કાર્યસ્થળ પર મિત્રો અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળે એવા ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે વિદેશ સાથે વ્યાપાર કરનારા લોકો માટે દિવસ સારો રહેશે. આજે તમને લાભની સારી એવી તકો પ્રાપ્ત થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો આજે ભાઈ બહેનોની સલાહ આપના માટે લાભકારક સાબિત થશે. તેમની સલાહને અવગણવી ન જોઈએ. એકંદરે જોઈએ દિવસ તમારા માટે સાનુકૂળ રહેવાનો છે. હવે વાત કરીશું ઉપાયોની. સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ રહેશે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરીશું? તો આજે પીપળા નીચે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આપના મનોરથને સિદ્ધ કરવાવાળો આજે સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ. તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે આપણે સિંહ રાશિની કરીશું. સિંહ રાશિના જાતકો માટે આજે કેવો દિવસ પસાર થઈ રહ્યો છે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે ને કયો શુભ રંગ આપ એ ઉપયોગ કરશો તો આપના માટે વિશેષ ફળ આપશે તે પણ આપણે જાણીએ. જી અવશ્ય. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી પરંતુ થોડોક બિઝી એટલે વ્યસ્તતાવાળો જોવા મળશે. આજે સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓના કાર્યમાં આપના કાર્યમાં અવરોધો ઊભા કરી શકે એમ છે. તેનાથી બચવા પ્રયાસ કરવો. આજે તમારા કામ પ્રત્યે ખૂબ જ સાવધ રહેવાની આપે આવશ્યકતા બની રહેશે. આજે તમને ઘણા સ્ત્રોતોથી નાણાકીય લાભ મળી શકે એમ છે, અર્થાત આર્થિક લાભના ઘણા રસ્તા આજે ઉત્પન્ન થશે. આજે અનિયંત્રિત વાણીથી પ્રણય સંબંધો પ્રભાવિત થઈ શકે છે. તો વાણીને આજે સંતુલિત રાખવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે ઉપાયોની. જાણીએ સૌથી પહેલાં શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ રહેશે તમામ ઘેરા રંગ આજે આપના માટે શુભ છે. વાત કરીએ આજના દિવસના ઉપાયની. તો આજે કાળા કૂતરાને રોટલી ખવડાવી અને શનિ સ્તોત્રનો પાઠ કરો. જે ઉપાય ફાવે એ કરો, આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ. તો આ તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ. શી બાદ આવે છે કન્યા રાશિ. અને કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળશે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. જી અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખવું પડશે. આજે આરોગ્ય બાબતે થોડીક તકેદારી હિતાવ સાબિત થશે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધાન રહેવાની જરૂર પડી શકે છે.
આજે તમારું મન મૂંઝવણમાં રહેશે, એટલે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે એમ છે. સમજી વિચારીને કાર્ય કરવું હિતાવ રહેશે. આજે તમે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળો એ આપના માટે સલાહભર્યું છે. સંબંધીઓ અને મિત્રોની મુલાકાત તણાવથી મુક્તિ આપી શકે. આજે આપના જીવનમાં જે તણાવ ચાલી રહ્યો હોય એ તણાવ મુક્ત થવા માટે મિત્ર અને સંબંધીઓની સાથેની મુલાકાત લાભકારક સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીશું ઉપાયની, તો આજે સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે દુર્વા શ્યામ રંગ. આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? ભગવાન શિવને આજે ચંદન અર્પિત કરવું તમારા માટે સુખદાયક સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોના કયા ઉપાય હતા અને ચોક્કસથી આવા ઉપાય કરશો તો આપને દિવસ દરમિયાન વિશેષ ફળ શુભકર સાબિત થશે અને શુભ ફળ મળવાનું છે. આપણે આશુતોષજી દિવસનું પંચાંગ જાણ્યું છે, શુભાશુભ મુહૂર્તો જાણ્યા, 6 રાશિના શરૂઆતના 6 રાશિના જાતકોના રાશિફળ જાણ્યા અને હવે આપણે વાત કરવાના છે આગળ અનેક અન્ય જે 6 રાશિ બાકી રહી છે તેમના પણ રાશિફળ જાણીશું. આજનો મંત્ર પણ જાણવાનો છે, પરંતુ પહેલાં રોકાઈ એક નાનકડા વિરામ માટે. જી વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરવાના છે હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે આશુતોષજી જણાવી રહ્યા છે. આશુતોષજી કે જી બિલકુલ, તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો શનિવાર આપના માટે લાભદાયક સાબિત રહેશે. આજે તમને તમારા પરિવાર સાથે રોમાંચક ક્ષણો માણવાનો પણ અવસર પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ આવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ તમારી વિશ્વસનીયતા વધે એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે બિઝનેસમાં નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે એમ છે. તો એકંદરે જોઈએ તો તુલા રાશિ માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ હવે ઉપાયોની, તો સૌથી પહેલાં જાણીએ આપના માટેના આજના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ છે ઘેરો લીલો રંગ. આજ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. વાત કરીએ કયો ઉપાય કરીશું, તો આજે ગાયની સેવા કરવી તમારા માટે શુભ અને હિતાવ રહી શકે છે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોએ કર્યો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણી લીધું છે. અને વાત હવે વૃશ્ચિક રાશિની કરવાના છે કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું. જી અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે કામકાજી લોકો માટે શુભ પરિણામ વાળો દિવસ સાબિત થશે. દિવસભર વ્યવસાયમાં લાભની તકોથી નાણાકીય સ્થિતિને આજે મજબૂત બનાવી શકાશે. આજે તમને તમારી કાર્ય યોજનામાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન ઉદ્ભવી રહ્યા છે. તમે કામમાં કોઈ નવું કરશો જે ભવિષ્યમાં આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. અર્થાત ભવિષ્ય માટે આજે કરેલું કામ કલ્યાણકારી નીવડશે. માતા પિતા અને પરિવાર સાથે સાંજનો સમય આનંદથી પસાર કરી શકાશે. એકંદરે દિવસ આજરે આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયોની, કયો ઉપાય કરીશું, તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો, તો આજે હનુમાન ચાલીસાનો પાઠ આપના માટે શુભ અને હિતાવ રહેશે. જી બિલકુલ, આ વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ હતું ને હવે વાત આપણે ધન રાશિની કરવાના છે કે ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જી અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો રહેશે તો લાભકારી દિવસ બની રહ્યો છે. આજે પરિવારના સભ્યોની ખુશી માટે થોડા નાણાં ખર્ચવા પણ પડી શકે એમ છે. આજે તમને તમારા કામમાં મહેનત કરતાં વધુ સફળતા મળે એ પ્રકારના ગ્રહો આજે જોવા મળી રહ્યા છે. આજે જે લોકોનું કામ વિદેશથી સંબંધિત છે એઓને વિશેષ લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે કયો ઉપાય હિતાવ રહેશે, તો
તો આજે સૌથી પહેલાં જાણીએ તમારા માટેના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ છે ગોલ્ડન. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરવો? તો આજે કોઈ પણ જરૂરિયાતમંદને ભોજનનું દાન કરવું આપના માટે હિતકર સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ, ધનરાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું ને ધન બાદ હવે વાત કરવાના છે મકર રાશિની, કે મકર રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભની સ્થિતિ જોવા મળશે. આજે ભાગીદારો તરફથી પણ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે લોખંડ અને ધાતુના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે. તો આજે તમે ઘરની સજાવટ માટે થોડી ખરીદી કરી શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે આળસને કારણે તમારા કામ અટકી શકે છે કે બગડી શકે છે, તો આળસનો ત્યાગ કરો, હિતાવ રહેશે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે કાળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને શનિ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, આજે શનિવારનો દિવસ ને શનિ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ મંગલકારી રહેવાનો છે ને. અહીંથી જે પણ આપને ઉપાય બતાવવામાં આવ્યો છે, જો આપ રાશિ પ્રમાણે આ ઉપાય કરશો તો આજનો દિવસ મંગલકારી સાબિત થશે. વાત હવે કુંભ રાશિની કરીશું. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ છે ને સાથે સાથે કેવી રીતે દિવસ શુભ સાબિત થશે તે જાણીએ. જી બિલકુલ, કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે સારો ગણી શકાય. આજે તમારે સ્વાસ્થ્યને લઈને પોતાની સંભાળ અવશ્ય રાખવી પડશે. આજે પરિવારમાં મિલકત સંબંધિત કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે જેને તમે સમજદારીપૂર્વક ઉકેલી શકો છો, તો સમજદારીનો ઉપયોગ આજે આપના માટે હિતાવ રહેશે. આજે દાંપત્ય જીવનસાથી સાથે આનંદની ક્ષણો વિતાવવાનો પણ અવસર પ્રાપ્ત થશે. તો આજે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ જઈ શકો છો, તો એકંદરે બધી રીતે આજનો દિવસ કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની. સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ રહેશે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે તમે ભગવાન શિવને દૂધનો અભિષેક કરો, આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કુંભ બાદ આવે છે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કેવી રીતે આપનો દિવસ આજે પસાર થવાનો છે તે જાણીશું. જી અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે આપને અનુકૂળ જ રહેશે. આજે લાભ મેળવવા માટે તમે જોખમી નિર્ણયો પણ લઈ શકો એમ છો, જેમાં લાભ પણ મળશે. આજે તમે કોઈ વાતે ભાવુક થઈ શકો છો. ભાવનાઓને કંટ્રોલ કરવી તમારા માટે લાભકારી નીવડશે. આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહી શકે છે. આજે તમારા વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો હિતાવહ રહેશે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. તો આજે આપના માટે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે પીપળાના ઝાડ નીચે જળ ચડાવવું અને શનિ સ્તોત્રનો પાઠ મંગલકારી નીવડશે. જી બિલકુલ, 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે ને હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર દ્વારા, કે અંકશાસ્ત્ર દ્વારા આ તારીખ પ્રમાણે કેવી રીતે આજનો દિવસ શુભકારી રહેવાનો છે, કેવી રીતે દિવસ પસાર થશે તે જણાવશો. જી બિલકુલ. આજની તારીખ જે થઈ રહી છે 10 તારીખ, એટલે એનો મૂલાંક 1 થયો અને આખી તારીખનો સરવાળો કરતાં ભાગ્યાંક 8 થઈ રહ્યો છે. અર્થાત સૂર્ય અને શનિ આ કોમ્બિનેશન જોઈએ તો થોડુંક વિકટ બનતું જાય છે, પણ આજના દિવસના જે સરવાળો કરીએ છીએ તો આજે સૂર્ય, શનિ, ચંદ્ર અને શનિ એટલે આ 3 ગ્રહોનો સમન્વય છે, જેમાં શનિનું પરડું વધારે છે અને એમાંય શનિવાર છે. તો આજે મહેનત કરવાવાળા લોકોને સફળતા અવશ્ય મળશે. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે, કોઈ પણ કાયદાનો આજે ભંગ ન કરવો એ કલ્યાણકારી નીવડશે. ખાસ કરીને જે લોકોની કુંડલીમાં પનોતી ચાલી રહી છે, જેમ કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ નિયમોને સાચવવા. આજે શનિની આરાધનાથી દિવસ મંગલકારી નીવડશે. સામાન્ય રીતે દિવસ આપના માટે કાયદાકીય રસ્તે શુભ રહેવાનો છે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે પણ આપણે જાણી લીધું કે દિવસ કેવી રીતે પસાર થઈ રહ્યો છે અને સાથે આજે શનિવારનો દિવસ, શનિવારના દિવસ માટે એવો કોઈ સરસ ઉપાય જી બિલકુલ. શનિવારનો દિવસ છે. અંકશાસ્ત્ર પ્રમાણે પણ આજે શનિનો દિવસ બની રહ્યો છે ભાગ્યાંક પ્રમાણે. સાથે જોઈએ
તો આ શ્રાવણના શનિવારે શનિ મહારાજની આરાધના કરીએ તો મંગલકારી નીવડે. તો શનિનો વૈદિક મંત્ર જેનો જાપ કરવો આપની પરેશાનીઓને દૂર કરી શકે છે. ઓમ શન્યો દેવી રભિષ્ઠય આપો ભવંતુ પીતયે શન્યો રવિ સ્રવંતુ નઃ. આ જે મંત્ર છે, આ મહામંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી નીવડશે. તો આ મંત્રને યથાસંભવ જાપ કરવા અથવા એને સાંભળવો પણ આપના માટે હિતકર સાબિત થશે. જી બિલકુલ, આજનો મહામંત્ર શું હતો તે પણ આપણે જાણી લીધું છે અને કેવી રીતે શનિદેવની આરાધના કરી તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. અને તમામ જે આશુતોષજી આપણે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે અનેક એવી માહિતી મેળવી છે અને આજના દિવસનું રાશિફળ જાણ્યું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ માહિતી મેળવી લીધી. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ આપ સંપર્ક કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે, તેમનો સંપર્ક આ નંબર પર આપ કરી શકો છો અને તેમને કંઈ પણ આપને લગતા વળગતા પ્રશ્નો પૂછી શકો છો. આશા છે કે આપને જે પણ માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થયો છે અને આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, જેનો કાર્યક્રમની અંદર વોટ્સ યોર રાશિમાં. હાલ મને આપશો રજા. નમસ્કાર.